સાયબર ક્રાઇમથી બચવાનો એક જ માત્ર ઉપાય એટલે કે સાયબર જાગૃતિ। ગુજરાત પોલીસના કોન્સ્ટેબલોને પણ ડાર્ક વેબ, બ્લોકચેઇન, બિગ ડેટા, એઆઈ જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી તાલીમ અપાશે। એનએફએસયુ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ એક્ટ 2.0નું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આજરોજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ સ્તરીય સાયબર ક્રાઇમ વિરોધી ઝુંબેશ એક્ટ 2.0નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં એઆઈ આધારિત છેતરપિંડી અને આધુનિક રેન્સમેર જેવા વિકસતા ડિજિટલ જોખમો જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી બચવાનો એક જ માત્ર ઉપાય એટલે કે જાગૃતિ। જે કોઈ પણ સાયબર ક્રાઇમનો શિકાર બને તેણે તરત જ 1930 નંબર ડાયલ કરવો। ત્યારે એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો વધુ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે। ત્યારે ખાસ કરીને વડીલો ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યા છે। ત્યારે આ સ્થિતિમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અત્યંત જરૂરી છે। ત્યારે આવા પડકારજનક સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીના કરેલા આ મહત્વપૂર્ણ પ્રયાસોને મંત્રીશ્રીએ બિરદાવીને બંને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે એક્ટ 2.0 અભિયાન સમાજને સાયબર ક્રાઇમથી બચાવવા અને તેની જાળમાં લોકો ન ફસાય તે માટેના પ્રયાસો માટે મહત્વપૂર્ણ પગલું છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી થતા ગુનાઓમાં જતા રહેલા રૂપિયાને અટકાવવાના કિસ્સાઓમાં ગુજરાત પોલીસને 42% સફળતા મળી છે। ત્યારે ગુજરાતમાં પોલીસના કોન્સ્ટેબલોને પણ ડાર્ક વેબ, બ્લોકચેઇન, બિગ ડેટા, એઆઈ જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષા લક્ષી તાલીમ આપવામાં આવશે, જેનાથી આગામી વર્ષોમાં પડકારજનક ગુનાઓને અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે સાયબર ક્રાઇમ એક્ટ 2.0 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને એનએફએસયુ દ્વારા આયોજિત સેમિનાર આજના સમયની ખૂબ મોટી માંગ છે। હું એનએફએસયુ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે આ સેમિનારના માધ્યમથી અલગ અલગ સેશન્સ, ખાસ કરીને સામાન્ય નાગરિકો, યુથ અને આઈએએસ, આઈપીએસ અને સરકારી વિભાગોમાં જોડાયેલા અધિકારીઓને બી આ સેશન્સમાં જોડવામાં આવ્યા છે। કારણ કે તમામ સરકારના બી અલગ અલગ વિભાગમાં કામ કરતા લોકો એમને બી સેન્સિટિવિટી અને જે પ્રકારે ટેકનિકલી આ વિષયોમાં માહિતગાર રાખવા જોઈએ તે માટેનો બી ખૂબ મોટો પ્રયાસ કર્યો છે। ગઈ વખતનો બી જે પ્રયાસ હતો, જે થકી સોસાયટીઓ, રેસિડેન્શિયલ એરિયામાં જઈને આ બાબતની માહિતી લોકો સુધી પહોંચાડવી એ પ્રયાસ કરવામાં આવ્યો હતો। અને આ વખતે આ વિષયને વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈઝ અને એ પ્રકારની ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખૂબ સારો પ્રયાસ છે અને સાયબર ક્રાઇમ દ્વારા ગુજરાતમાં વિવિધ મહત્ત્વના ખૂબ મોટા પાયે કેસો ડિટેક્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને એ દિશામાં કામગીરી